યુક્રેન રશિયા યુદ્ધમાં હુમલાઓ હવે વધુ ખતરનાક બની રહ્યા છે. રશિયાએ યુક્રેનના સૌથી મોટા સ્ટીલ પ્લાન્ટ પર મિસાઇલ હુમલો કર્યો. આ પ્લાન્ટ ભારતીય મૂળના અબજોપતિ લક્ષ્મી મિત્તલની કંપની આર્સેલર મિત્તલનો છે. હુમલામાં 2 લોકોના મોત થયા છે અને 14 કર્મચારીઓ ઘાયલ થયા છે. આર્સેલર મિત્તલનો આ પ્લાન્ટ યુક્રેનના ક્રિવી રીહ શહેરમાં છે, જે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કીનું વતન છે. આ પ્લાન્ટ યુક્રેનનો સૌથી મોટો સ્ટીલ યુનિટ પણ છે. રશિયાએ આ પ્લાન્ટ પર મિસાઇલ હુમલો કર્યો છે. આ હુમલો યુક્રેન દ્વારા રશિયા પર કરવામાં આવેલા મોટા ડ્રોન હુમલાના જવાબમાં કરાયો હતો. રશિયન હુમલાથી પ્લાન્ટની વીજળી વ્યવસ્થા અને સ્ટીલ બનાવતી બ્લાસ્ટ ફર્નેસ યુનિટને નુકસાન થયું છે. આ પછી પ્લાન્ટમાં ઉત્પાદનનો અમુક ભાગ બંધ કરવો પડ્યો. આ પહેલા યુક્રેને રશિયાના ઘણા વિસ્તારોમાં સેંકડો ડ્રોન છોડ્યા હતા. રશિયાના મતે આ હુમલામાં ઓછામાં ઓછા 6 લોકોના મોત થયા હતા. આ યુદ્ધ દરમિયાન યુક્રેનના સૌથી મોટા હવાઈ હુમલાઓમાંથી એક હતો. શ્રાવણ મહિનાના સોમવારે બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં નાસભાગ મચી હતી. આ દુર્ઘટનામાં 7 મહિલાઓના મોત થયા છે. 23 લોકો ઘાયલ થયાનું સામે આવ્યું છે. 3 લોકોની હાલત નાજુક છે. મૃત્યુઆંક વધવાની આશંકા છે. આ ઘટના અશોકધામ સ્ટેશનની મંદિર જવાના રસ્તા પર બની હતી. લખીસરાયના ડીએમ શૈલેન્દ્ર કુમારે જણાવ્યું કે પુરુષોની લાઇન તરફ એક થાંભલો પડી ગયો. ત્યારબાદ એવી અફવા ફેલાઈ કે લોકો ઉપર વીજળીની ચાલુ લાઇનનો તાર પડ્યો છે, જ્યારે તે માત્ર એક કેબલ વાયર હતું. પુરુષો તરફથી ભીડનું દબાણ મહિલાઓની લાઇન પર આવ્યું, જેના કારણે તેઓ એકબીજા પર પડી ગઈ. 4 મૃતકોની ઓળખ થઈ છે, જેમાં લખીસરાયના મધુબાલા દેવી, મનમાલા દેવી, હેમલતા દેવી અને મુંગેરના રિંકુ દેવીનો સમાવેશ થાય છે. સીએમ સમ્રાટ ચૌધરીએ મૃતકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. ઉજ્જૈનના વિશ્વ પ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિર પરિસરમાં સોમવારે નાગચંદ્રેશ્વર મંદિર પાસે અચાનક નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે પરિસરમાં કરંટ ફેલાવાની અફવા બાદ શ્રદ્ધાળુઓમાં ભયનો માહોલ છવાયો હતો. ત્યારબાદ ભારે ભીડમાં લોકો આમ તેમ ભાગવા લાગ્યા અને એકબીજાને ધક્કા મારવા લાગ્યા. ઘટનાના વિડીયો પણ સામે આવ્યા છે. તેમાં મહાકાલ પરિસરમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ દેખાઈ રહી છે. પરિસર સંપૂર્ણ ભરેલું હતું અને મોટી સંખ્યામાં લોકો દર્શન માટે લાઇનમાં ઊભા હતા. અફવા બાદ નાસભાગ મચી હતી અને ઘણા શ્રદ્ધાળુઓ ભીડના દબાણમાં પડી ગયા. દબાણ વધવાથી શ્રદ્ધાળુઓની તબિયત બગડી. લગભગ 13 શ્રદ્ધાળુઓને પરિવારજનો અને સુરક્ષાકર્મીઓ હોસ્પિટલ લઈ ગયા હતા. તમામની ઉજ્જૈન જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલુ છે અને ડોક્ટરો તેમની દેખરેખ રાખી રહ્યા છે. ઘટના સ્થળે હાજર પોલીસ અને વહીવટી સ્ટાફે પરિસ્થિતિને સંભાળી લીધી હતી. સુરતમાં 2 દિવસમાં વધુ એક દારૂની મહેફિલ ઝડપાઈ છે. ડુમસ રોડ પર આવેલા સાયલન્ટ ઝોન વિસ્તારની જાણીતી રાજહંસ બેલેઝા બિલ્ડિંગના ટાવર બીના ફ્લેટ નંબર 1317માં ચાલી રહેલી દારૂની મહેફિલ પર પોલીસે દરોડો પાડ્યો હતો. ફ્લેટમાં ભેગા થયેલા 6 વેપારી કોઈપણ પ્રકારની પરમિટ વગર વિદેશી દારૂની મહેફિલ માણતા હતા. ત્યારે જ પોલીસે તમામની ધરપકડ કરી હતી. કાર્યવાહી દરમિયાન પોલીસે ફ્લેટની તલાશી લેતા જમણી બાજુના રૂમમાં આવેલા ચાકડા કબાટમાં છુપાવેલી ઇંગ્લિશ દારૂની બોટલો મળી હતી. પોલીસે ફ્લેટ માલિક અનુપ પુરુષોત્તમભાઈ પાmpadiya તેમજ કાપડના અન્ય 5 વેપારીઓ અને ગોપાલ ઓમપ્રકાશ રાઠી, ધીરજ જગદીશભાઈ પાmpadiya તેમજ આનંદ ભાગીરથ પાmpadiya, મુદસીર નાઝીર માંકડા અને ગગન સંતોષકુમાર ચાંડકની ધરપકડ કરી હતી. પોલીસે ઘટના સ્થળેથી ₹1,07,180ની કિંમતની વિદેશી દારૂની કુલ 14 બોટલ કબજે કરી હતી. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 131 તાલુકામાં સૌથી વધુ તાપીના ડોલવાણ અને નવસારીના ખેરગામમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. આજે સવારના 6 થી 10 વાગ્યા સુધીમાં 56 તાલુકામાં સૌથી વધુ સુરતના બારડોલીમાં 1/2 ઇંચ વરસાદ થયો છે. સિઝનના કુલ વરસાદની સ્થિતિ જોતા ગુજરાત પ્રદેશમાં અત્યાર સુધી સામાન્ય કરતાં 19% વધુ, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં 25% ઓછો વરસાદ થયો છે. એકંદરે સમગ્ર રાજ્યમાં અત્યાર સુધી સામાન્ય 505.7 મીમી સાથે 506.5 મીમી વરસાદ થઈ ચૂક્યો છે. ગુજરાતમાં હાલ 5 હવામાન સિસ્ટમ સક્રિય હોવાથી 7 દિવસ સુધી રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં નવું લો પ્રેશર એરિયા જેવું સર્જાયું છે. ત્યારે આ ઉપરાંત શિયર ઝોન, રાજસ્થાનથી સેન્ટ્રલ ગુજરાત તરફ ખસેડાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન, દક્ષિણ પશ્ચિમી પવનો અને મોન્સૂન ટ્રફના કારણે વરસાદી માહોલ બન્યો છે. આગામી 22 ઓગસ્ટ સુધી ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ઈરાનની સેનાએ કોઈપણ અમેરિકી સૈનિકને મારનાર અથવા પકડનાર વ્યક્તિને 25 લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી છે. જો આ કામ કોઈ મહિલા કરશે તો ઇનામની રકમ બમણી કરી દેવામાં આવશે. ઈરાની સેનાના કમાન્ડર ઇન ચીફ અમીર હાતમીએ કહ્યું કે આ યોજના તે લોકોની અનેક માંગણીઓ પછી બનાવવામાં આવી છે.
તે લોકો માટે જેઓ ફાઇનાન્શિયલ જિહાદ દ્વારા દેશના યુદ્ધ પ્રયાસોમાં આર્થિક રીતે મદદ કરવા માંગે છે. હાથમીએ તેહરાનમાં એક ભાષણ દરમિયાન આ વાત કહી હતી. હાથમીએ કહ્યું કે આ સંઘર્ષ અમેરિકાના સૈન્ય વર્ચસ્વને નબળું પાડ્યું છે અને ઘણા દેશોને પોતાની સુરક્ષા માટે અન્ય વિકલ્પો શોધવા મજબૂર કર્યા છે. તેમણે ડોનાલ્ડ ટ્રમ્પના તે નિવેદનની પણ ટીકા કરી જેમાં તેમણે ઈરાનની હાર પછી હોર્મુઝની સામુદ્રધુનીને અમેરિકાનો પ્રદેશ જાહેર કરવાની વાત કહી હતી. સુરતના ડિંડોલીના આરજેડી પ્લાઝામાં આવેલી હોટેલમાં મહિલા મિત્ર સાથે ગયેલા એક યુવાનનું રિસેપ્શન કાઉન્ટર પર ઢળી જડતા મોત થયું છે. ચેક-ઇન સમયે જ બનેલી આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ. પોલીસે ઘટના સ્થળ પર પહોંચી મૃતદેહને પીએમ માટે ખસેડી તપાસ હાથ ધરી છે. કાર્ડિયાક એરેસ્ટના કારણે યુવાનનું મોત નીપજ્યાની શંકા છે. ડિંડોલીની 16 સંગમ સોસાયટીમાં રહેતો અને સચિન સ્થિત એક એમ્બ્રોઇડરી કારખાનામાં શ્રમિક તરીકે કામ કરતો 26 વર્ષીય આકાશ પવાર આરજેડી પ્લાઝાની ધ રોયલ પેલેસ હોટેલમાં રૂમ બુક કરવા ગયો હતો. હોટેલમાં ચેક-ઇન પ્રક્રિયા દરમિયાન તે રિસેપ્શન કાઉન્ટર પર ઓળખપત્ર આપી રહ્યો હતો ત્યારે અચાનક જ તબિયત લથડી હતી અને તે કાઉન્ટર પાસે સીધો જમીન પર ફસડાઈ પડ્યો હતો. પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં એક હોટલમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 7 લોકોના મોત થયા છે. આગ લાગવાનું કારણ એસીમાં થયેલો શોર્ટ સર્કિટ છે. મળતી માહિતી મુજબ શ્રાવણ સોમવારના અવસરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ તારાપીઠ પહોંચ્યા હતા. તેઓ અહીંની એક હોટલમાં રોકાયા હતા. સવારે જ્યારે તેઓ સૂઈ રહ્યા હતા ત્યારે લગભગ 4 વાગ્યે હોટલમાં આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી હતી અને હોટલમાં ફસાયેલા શ્રદ્ધાળુઓને બહાર કાઢ્યા છે. ઇજાગ્રસ્તોને રામપુર હાટ સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ખસેડાયા હતા. દુર્ઘટનામાં બચી ગયેલી કોલકાતાની એક મહિલાએ જણાવ્યું કે અચાનક આખી હોટલમાં ધુમાડો ભરાઈ ગયો. અમે શ્વાસ પણ નહોતા લઈ શકતા અને બચવાનો રસ્તો શોધવો મુશ્કેલ હતું. મંદિર પાસે તારાપીઠ મહાસ્મશાન છે જ્યાં તાંત્રિક સાધનાની પરંપરા રહી છે. તારાપીઠનો સંબંધ પ્રસિદ્ધ તાંત્રિક સાધક અને મા તારાના ભક્ત બામા ખેપા સાથે પણ છે. તેમની સમાધિ અને સ્મૃતિ મંદિર પણ અહીં આવેલું છે. ગાંધીનગર જિલ્લાના રણાસણ ગામ નજીક નેશનલ હાઈવે 48 પાસે આવેલી એક લેબર કોલોનીમાં ચાલતા હાઈ પ્રોફાઇલ જુગારધામ પર ડભોડા પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી 11 હાઈ પ્રોફાઇલ જુગારીને ઝડપી રૂપિયા 6,69,000ની રોકડ, મોંઘાદાટ મોબાઈલ અને 4 વ્હીલ વાહનો મળી કુલ રૂપિયા 1 કરોડ 4 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ અંગે પીઆઈ ચૌહાણે કહ્યું કે આ જુગારીઓ કન્સ્ટ્રક્શન અને જમીન દલાલીના ધંધા સાથે જોડાયેલા છે, જેમને રાકેશ ભરવાડે જુગાર રમવા માટેની સુવિધા ઊભી કરી આપી હતી. અમદાવાદના નાના ચેલોડા ખાતે રહેતા રાકેશ ભરવાડ નામના ઈસમે પોલીસથી બચવા રણાસણની લેબર કોલોનીના પ્રથમ માળે એક મોટા રૂમમાં પંખા, સોફા અને ડબલ બેડ સહિતની તમામ સુવિધાઓ ઊભી કરી જુગારધામ શરૂ કર્યું હતું. જ્યાં અમદાવાદ અને ગાંધીનગરના બિલ્ડરો તથા જમીન દલાલો આરામથી લાખોની હારજીતનો ખેલ રમતા હતા. જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં આજે કાળજુ કંપાવનારી ઘટના સામે આવી છે, જેમાં લાંબા સમયથી માનસિક બીમારીથી પીડાતા એક 46 વર્ષીય મહિલાએ હોસ્પિટલના 7મા માળેથી જંપ લાવીને આત્મહત્યા કરી છે. મૃતક મહિલાની ઓળખ અંજનાબેન કિરીટભાઈ જેઠવા તરીકે થઈ છે. અંજનાબેન જેઠવા લાંબા સમયથી માનસિક બીમારીથી ઘેરાયેલા હતા અને મગજની સારવાર ચાલતી હતી. આજે તેઓ માનસિક બીમારીની સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલે આવ્યા હતા. હોસ્પિટલ પરિસરમાં આવ્યા બાદ તેઓ દર્દીઓની અવરજવર વચ્ચે અચાનક હોસ્પિટલની ઇમારતના 7મા માળે પહોંચી ગયા અને નીચે જંપ લાવી દીધું. પટાંગણમાં પટકાતા જ ગંભીર ઇજાઓ પહોંચતા અને ઘટના સ્થળે જ મોત થયું હતું. આત્મહત્યાના આ પગલા પહેલા મૃતક અંજનાબેને એક અત્યંત ભાવુક અંતિમ ચિઠ્ઠી પણ લખી હતી. આ સુસાઇડ નોટમાં તેમણે પોતાના પુત્રને સંબોધીને દિલની વ્યથા ઠાલવી હતી. પોલીસે અંતિમ ચિઠ્ઠીઓ કબજે કરીને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.